નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે તમારા ખેત ઉત્પાદનને તડકા અને વરસાદથી બચાવવા માટે તાડપત્રી લેવાનું વિચારી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે તાડપત્રીની સહાય યોજના શરૂ કરી દેવામાં આવી છે. તો જાણીશું આપણે કે કોને કેટલી સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. અને હા, તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમે તારીખ નોંધી લેજો કે આ યોજનાના ફોર્મ એ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ભરી શકાશે, એટલે જલ્દીથી અરજી કરી દેવા હિતાવહ હશે. હવે આપણે વાત કરીશું આપણે સૌથી મહત્વના મુદ્દાની કે ખેડૂત મિત્રોને કેટલી સહાય મળશે. અને આ યોજનામાં અલગ અલગ કેટેગરી મુજબ સહાય નક્કી કરવામાં આવી છે ખેડૂત મિત્રો. તો કે પેલો સામાન્ય જ્ઞાતિ એટલે સામાન્ય કાસ્ટના ખેડૂત માટે ખરીદ કિંમતના 50% અથવા તો વધુમાં વધુ 1250 રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો. અને તમે એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ લઈ શકો છો ખેડૂત મિત્રો. અનુસૂચિત જાતિ SC માટેના ખેડૂતો માટે ખરીદ કિંમતના 75% અથવા વધુમાં વધુ 1875 રૂપિયા જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો. અને તમે એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તાડપત્રી લઈ શકો છો ખેડૂત મિત્રો. ત્રીજું, અનુસૂચિત જનજાતિ ST ના ખેડૂતો માટે ખરીદ કિંમતના 75% અથવા વધુમાં વધુ રૂપિયા 1875 રૂપિયા જે ઓછું હશે તે સહાય તમને મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો. અને ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તમે લઈ શકો છો ખેડૂત મિત્રો. ઓઇલ સીડ અને ઓઇલ પામ મિશન હેઠળ તમામ ખેડૂતો માટે ખરીદ કિંમતના 50% અથવા ₹1250 રૂપિયા જે ઓછું હોય તે આ સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો. તો હવે મારા વહાલા ખેડૂત મિત્રો, આ અરજી એટલે કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ હું તમને જણાવી દઉં. કે ડોક્યુમેન્ટ તરીકે પહેલા 7, 12 અને 8 આની નકલ જોશે ખેડૂત મિત્રો. બીજું, આધાર કાર્ડ જોશે. ત્રીજું, જો સંયુક્ત ખાતું હોય તો અન્ય સભ્ય હોય તેનું બાંહેધરી પત્રક જોશે. ચોથું, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જોશે. પાંચમું, ખરીદીનું અસલ બિલ જોશે. છઠ્ઠું, લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર અથવા વન અધિકારી પ્રમાણપત્ર જોશે ખેડૂત મિત્રો. હવે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ક્યાં અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો? તો કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો. અને જો તમને ઓનલાઈન અરજી કરતા ન આવડે ખેડૂત મિત્રો, તો તમારા ગામની અંદર આવેલી ગ્રામ પંચાયતમાં જઈને VCE પાસે તમે આ ફોર્મ ભરાવી શકો છો, અથવા તો તમારા નજીકના સાયબર કાફેમાં જઈને આ ફોર્મ ભરાવી શકો છો ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, મોડું ન કરતા 26 એપ્રિલ પહેલા તમારી અરજી આ કન્ફર્મ કરાવી લેજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂતોના ગ્રુપમાં તમે આ વિડીયોને શેર કરજો. અને આવી જ ખેતીવાડીની નવી નવી યોજનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય જવાન, જય કિસાન.